જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પોરબંદરના ચોપાટી બીચ કે જે બીચ કહેવાય છે મિત્રો. આ ગુજરાતનો એક સૌથી સરસ મજાનો એકદમ ચોખ્ખો અને સ્વચ્છ ચોપાટી બીચ તરીકે ઓળખાય છે. પોરબંદરનો બીચ તરીકે ઓળખાય કે જે ખૂબ જ પાણી સ્વચ્છ છે. અહીં ચોપાટી બીચ પણ ખૂબ જ સ્વચ્છ રાખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે ચોપાટી બીચે ફરવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો સાંજનો ટાઈમ છે અને બીચમાં દરિયાનું પાણી આવી રહ્યું છે અને બીચ સરસ મજાનો દેખાઈ રહ્યો છે અને ઘણા બધા લોકો અહીં આવે છે ફરવા માટે. ત્યારે ચોપાટી બીચની મુલાકાત અવશ્ય લે છે મિત્રો. તમે પણ જ્યારે પોરબંદર આવો ત્યારે ચોપાટી બીચની મુલાકાત અવશ્ય લેજો. અને મિત્રો, જો મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો તમે જોઈ શકો છો, જો દરિયાના મોજા કેટલા સરસ મજાના આવી રહ્યા છે અને કેટલાય લોકો ક્યાંયથી અહીં આવે છે અને આ બીચની મુલાકાત લે છે. જુઓ, છોકરાઓ નાના મોટા બધા જ બીચની મુલાકાત લે અને બધા ચોપાટીએ રમે છે, બીચે રમે છે. જુઓ, તમે જોઈ શકો છો ઘણા બધા પાણીમાં પગ પલાળે છે, ઘણા બધા અંદર નાહવા જાય છે અને ત્યાં બીચે રમે છે મિત્રો. કેટલા બધા ઘણા એવું લખે છે, એવું કહેવાય છે કે બીચ ઉપર પાણી દરિયાના મોજા આવે ત્યારે રામ લખે એટલે એ રામ વાળું પાણી, રામ લખેલું પાણી દરિયાના મોજા આવીને રામ નામ લખેલું ભૂસી જાય છે. એટલે એવી રમત પણ ઘણા કરતા હોય છે. અહીં મિત્રો ઘોડા અને ઊંટ પણ હોય છે કે જેથી કરીને આ બીચ ઉપર ઘણા લોકો ઊંટની સવારી અને ઘોડે સવારી પણ કરે છે મિત્રો. અને સાથે સાથે જુઓ, બીચ ઉપર ચોપાટી બીચ ઉપર સરસ મજાની બેસવાની બેઠક વ્યવસ્થા પણ કરેલી છે કે જેથી કરીને સિનિયર સિટીઝન કે કોઈ પણ નાના બાળકો સહિત કોઈને પણ રમવાની કે બેસવાની મજા આવે એવી રીતની વ્યવસ્થા કરેલ છે કે કોઈ થાકી ગયું હોય અને બેસીને બીચ જોવો ગમતો હોય તો એ બેઠા બેઠા બીચ પણ જોઈ શકે છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, જો દરિયાના મોજા કેટલા સરસ મજાના ઉછળીને આવે છે અને સાંજના ટાઈમે મિત્રો આ ચોપાટી સરસ મજાની દેખાય છે કેમ કે સૂર્યના કિરણો જો દરિયાના પાણી ઉપર પડે એટલે સરસ મજાનું એ વાતાવરણ પણ લાગે છે મિત્રો. તમે જોઈ શકો છો, જે દરિયાના મોજા કેટલા સરસ મજાના એક પછી એક આવે છે અને કેટલા લોકો જુઓ બેચમાં રમે છે, નાના બાળકો પણ રમે છે. તમે જોઈ શકો છો મિત્રો. જુઓ, મોટા લોકો પણ અહીં બેઠા હોય છે અને દરિયાની મજા લેતા હોય છે મિત્રો. સરસ મજાનો ઠંડો પવન આવે છે દરિયાના કાંઠે અને ઘણા બધા અહીંયા આ દરિયાની મુલાકાત પણ લે છે મિત્રો. જુઓ, સામે તમને મોટી સ્ટીમર પણ દેખાતી હશે મિત્રો. એ સ્ટીમરની પણ કેટલી દૂર આવેલી છે છતાં પણ એ કેટલી મોટી સ્ટીમર છે કે તમને એટલી દૂરેથી પણ એ દેખાશે મિત્રો. હું તમને બતાવીશ કે સ્ટીમર પણ સરસ મજાની દેખાય છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલા બધા લોકો બીચ ઉપર રમી રહ્યા છે, રમત કરી રહ્યા છે. જો તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, ફરીથી મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, આવજો અને ટાટા અને બાય બાય. જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો.